હેલો ફ્રેન્ડ્સ, હું તરુણ દરજી એસવાય બીએસસી ફિઝિક્સ એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ 302 પેપરમાં યુનિટ 2ની અંદર ચેપ્ટર 3ની અંદર ટોટલ 3 લેક્ચર આપણે ભણી ગયા. તેમાં ટોટલ 3 પાર્ટની અંદર આપણે ચેપ્ટરનું નામ હતું ટ્રાન્ઝિસ્ટરમાં સ્થિરતા અને બાયસિંગ, જેની અંદર આપણે એવા ટૉપિકો ભણી ગયા કે જે ટ્રાન્ઝિસ્ટરમાં તાપીય અસ્થાયીકરણમાં ભાગ ભજવતા પરિબળો. ઓકે, એના પછી આપણે તાપીય વિભંગ શું છે એ જોઈ ગયા. પછી મેઇન વસ્તુ એ પણ જોઈ કે ટ્રાન્ઝિસ્ટરને કાર્યશીલ વિસ્તારમાં, એટલે કે ટ્રાન્ઝિસ્ટરને આપણે પ્રોપરલી ઓપરેટ કરાવવું હોય, વર્કિંગ કરાવવું હોય, બરાબર, તો એના માટે એનું જે ક્યુ પોઈન્ટ છે એ મેં તમને કહ્યું હતું, એ બહુ ઓપરેટિંગ પોઈન્ટ છે, એ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે ટ્રાન્ઝિસ્ટર માટે. અને એ ક્યુ પોઈન્ટ છે એ કાર્યશીલ વિસ્તારમાં હોવું જોઈએ. એના માટેનો ગ્રાફથી પણ તમને સમજાવ્યું હતું. અને એના માટે એ કયા કયા પેરામીટર ઉપર આધાર રાખે છે, બીટા, આઈબી અને આઈસીઓ. ઓકે, તો એ ક્યુ પોઈન્ટ છે એ કાર્યશીલ વિસ્તારમાં લાવવા માટે યોગ્ય બાયસ કરવું જોઈએ. એના વિશે આપણે ચર્ચા કરી હતી ટ્રાન્ઝિસ્ટર માટે. અને એ યોગ્ય બાયસમાં લાવવા માટે, યોગ્ય બાયસ કરવા માટેની અલગ અલગ પદ્ધતિ હશે, જેની અંદર આપણે પહેલી પદ્ધતિ જોઈ હતી નિયત બાયસ પરિપથ, જેને કહેવાય ફિક્સ બાયસ સર્કિટ. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કલેક્ટર બેઝ બાયસ પરિપથ. ઓકે, તો કલેક્ટર બેઝ બાયસ પરિપથ આપણે ભણ્યા. એની અંદર એની જે પ્રક્રિયા હતી એ આ રીતે હતી કંઈક કે જો એની અંદર જો તાપમાન વધે તો આઈસીઓ, એટલે કે તમારો જે લીકેજ પ્રવાહ છે એ વધે છે. પછી એની સાથે તમારો આઈસી વધે છે. ઓકે, એટલે કે કલેક્ટર પ્રવાહ વધે છે. હવે જો કલેક્ટર પ્રવાહ વધે તો વીસી, એની જે સર્કિટની રચના છે એ પ્રમાણે વીસી છે એ ઘટે છે, વીબીનું મૂલ્ય ઘટે છે અને આઈબીનું મૂલ્ય ઘટે છે. એના પછી અને આઈસીનું મૂલ્ય ફરીથી ઘટે છે. આવું કેમ થાય છે? તો એના માટે બી આપણે જોયું હતું કે જે આરબી છે, બેઝનો રેઝિસ્ટન્સ છે, બરાબર, આરબી એ કલેક્ટર આપણે જોયું હતું કે જે વીસીસી સાથે જોડવાના બદલે ક્યાં જોડવામાં આવે છે? કલેક્ટર પર જોડવામાં આવે છે. એટલે કે ટ્રાન્ઝિસ્ટરના બેઝ માટે જરૂરી બાયસ વોલ્ટેજ કલેક્ટર પૂરો પાડે છે. એ રીતે આપણે વાત કરી હતી. ઓકે, અને હાલ જે મેં તમને પ્રક્રિયા કરી એ પણ મેં તમને સમજાવી હતી. તો આજે આપણે જે જોવાનું છે એ ક્વેશ્ચન 3 એ છે કે આ જે કલેક્ટર બેઝ બાયસ પરિસ્થિતિ છે એની કેટલીક ખામીઓ છે, અને એ ખામી છે તો એનું નિવારણ શું હોઈ શકે. ઓકે, તો એના વિશે વાત કરીશું. તો આપણો જે ક્વેશ્ચન છે એ પ્રમાણે, તો આ પરિપથમાં સ્થિરતા ઘટક. હા, હવે જો આપણે સ્થિરતા ઘટકની પણ વ્યાખ્યા લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે એસ એટલે શું. તો એસ એટલે આપણે જાણીએ છીએ કે ડીઆઈસી ભાગ્યા ડીઆઈસીઓ, એટલે કે તમારો જે કલેક્ટર પ્રવાહ છે એને તમે લીકેજ પ્રવાહની સાપેક્ષે વિકલન કરો, તમને સ્થિરતા ઘટક. અને સ્થિરતા ઘટક એ તમને બતાવે છે કે એસનું મૂલ્ય જેટલું નાનું અથવા તો 1 લેવામાં આવે તો ક્યુ છે એ તમને કાર્યશીલ વિસ્તારમાં મળી શકે. આ દરેક બાયસ પરિપથ માટે આપણે સ્થિરતા ઘટકની મદદથી જાણી શકીએ છીએ કે એ જે બાયસ આપી છે એ કેટલા પ્રમાણમાં યોગ્ય છે, એમ કહેવા માગે છે. ઓકે, તો આ પરિપથમાં સ્થિરતા ઘટક એસનું મૂલ્ય નાનું મેળવવા માટે મિત્રો બેઝ અવરોધ આરબીનું મૂલ્ય નાનું લેવામાં આવે છે. આપણે જે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી છેલ્લે પોઈન્ટની અંદર. ઓકે, કે એસનું મૂલ્ય છે એ તમને શું, એસનું મૂલ્ય નાનું લેવા માટે બેઝ અવરોધ આરબીનું મૂલ્ય છે એ ઘટાડવામાં આવે છે. એવું લાસ્ટ ટાઈમ આપણે કલેક્ટર બેઝ બાયસ પરિપથ વિશે ચર્ચા કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું. તો આ પરિપથમાં સ્થિરતા ઘટક એસનું મૂલ્ય નાનું મેળવવા માટે બેઝ અવરોધ છે આરબીનું મૂલ્ય નાનું લેવામાં આવે છે. હવે તાપમાન વધતા વીબીનું મૂલ્ય ઘટે છે. એ કઈ રીતે ઘટે એ આપણે વાત કરી હતી. અને વીબી એટલે કે બેઝ અને એમીટર વચ્ચેનો વોલ્ટેજ છે એ ઘટે છે. એટલે કે ઇનપુટ અવરોધ પણ ઘટે છે. ઇનપુટ અવરોધમાં એટલે કે બેઝ અવરોધ, ઇનપુટ અવરોધનું મૂલ્ય શું હતું? બેઝ અવરોધ. અને બેઝ અવરોધનું મૂલ્ય ઘટે તો સામે શું થશે કે બેઝ પ્રવાહ આઈબીનું મૂલ્ય વધે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે આર અને આઈ છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો આઈબીનું મૂલ્ય વધી જાય છે. તો આપણે જાણીએ છીએ કે તાપમાનના વધારા સાથે બેઝ પ્રવાહ આઈબી ઘટવો જોઈએ, બરાબર. જે અસ્થાયીકરણમાં આપણે જે પરિબળો લીધા હતા એમાં આપણે જોયું હતું કે તમે તાપમાનમાં વધારો કરો તો તમારે આઈબી છે એ યોગ્ય પ્રમાણમાં ઘટવું જોઈએ, તો જ તમને સ્થિરતા મળે ને.
તો પરંતુ ટ્રાન્ઝિસ્ટરના નવા ઇનપુટ અવરોધને લીધે નવો ઇનપુટ અવરોધ આરબી એને લીધે આઈબી એ પૂરતા પ્રમાણમાં મિત્રો ઘટતો નથી. ઓકે, આ એક ખામી છે એની. પરિણામે તાપમાનના વધારા સાથે આઈસીને પણ તમે નિયંત્રિત કરી શકતા નથી અને આથી સ્થિરતા ઘટક એસના મૂલ્યમાં બહુ ઘટાડો જોવા મળતો નથી. તો આ એની ખામી થઈ ગઈ. એનું કારણ એ છે કે વીબીમાં થતો ઘટાડો. ઓકે, વીબીનું મૂલ્ય ઘટે છે, એના કારણથી આઈબી છે એ તમારે જે ઘટવો જોઈએ એ પ્રમાણે ઘટતો નથી, પરિણામે આઈસી નિયંત્રણમાં આવતો નથી. પછી શું કહે છે કે વળી પરિપથમાં બેઝ અવરોધ આરબીને કલેક્ટર અને બેઝની વચ્ચે જોડવામાં આવે છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે જે સર્કિટ હતી, આ જે કલેક્ટર બેઝ બાયસ પરિપથની, એ તમે મિત્રો ફરીથી જોઈ લેજો. એમાં તમે જોજો કે તમારો જે આરબી છે, આરબી મેં તમને અત્યારે પણ કીધું હાલ, એ આરબી છે એને આપણે કલેક્ટર અને બેઝની વચ્ચે જોડીએ છીએ. કલેક્ટર અને બેઝની વચ્ચે લગાવવામાં આવે છે, જોડવામાં આવે છે. એટલે કે તે એમ્પ્લીફાયર, હવે અહીં જુઓ તમે, હવે આવી રીતનાથી શું થાય છે, તે એમ્પ્લીફાયર પરિપથના ઇનપુટ ટર્મિનલ અને આઉટપુટ ટર્મિનલ વચ્ચે જોડેલ છે. હવે જે આરબી છે તમારો, એ ધારો કે અહીંયા આગળ કોઈ આ ટ્રાન્ઝિસ્ટર છે, આ અહીંયા ઇનપુટ છે અને આઉટપુટ છે. ઓકે, તો તમારો તમે જોજો, તમે આરબી છે આ રીતે લગાવેલો છે, અહીંયા ઇનપુટ અને અહીંયા આઉટપુટ, એ બંનેની વચ્ચે લગાવેલ છે. અને વચ્ચે લગાવેલ હોવાથી શું થાય છે કે પરિપથમાં ઋણ ફીડબેક થવાની શક્યતા રહે છે. તો નવો શબ્દ તમારી માટે અહીં થઈ ગયો, નેગેટિવ ફીડબેક. સેમ 5માં ભણવામાં આવશે આ વસ્તુ ડિટેલમાં. આ ટોપિક નેગેટિવ ફીડબેક ઉત્પન્ન થાય છે. જુઓ, હવે આ જે કલેક્ટર બેઝ બાયસ પરિપથની તમે સર્કિટ છે, એનાથી શું થાય છે, નેગેટિવ ફીડબેક. હવે નેગેટિવ ફીડબેક એટલે શું, તો તમે જુઓ નીચે તમને નેગેટિવ ફીડબેકની વ્યાખ્યા આપી છે. શું કહે છે કે આઉટપુટ ટર્મિનલ પર, આઉટપુટ ટર્મિનલ એટલે કલેક્ટર સાઈડ. હવે કલેક્ટર સાઈડ એમ્પ્લીફાયર થયેલ સિગ્નલ, હવે ટ્રાન્ઝિસ્ટર, એકવાર ફરીથી કહી દઉં મિત્રો, ટ્રાન્ઝિસ્ટર એટલે શું, તો મેં તમને જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એ વખતે મેં તમને કહ્યું હતું કે ઇનપુટની અંદર તમે આવો કોઈ એક સિગ્નલ આપો, ઓકે, અને એ એમ્પ્લીફાયર થઈ અને આઉટપુટમાં તમને આ રીતે વિવર્ધિત જોવા મળે છે. અને એક ઉદાહરણ તમને આપી દઉં કે આપણે એમ્પ્લીફાયર યુઝ કરીએ સાઉન્ડ સિસ્ટમ માટે, અવાજ વધારીએ છીએ, કેવો અવાજ ફૂલ થાય છે. માઇકમાં આપણે નાનું ઇનપુટ હોય, પણ એમ્પ્લીફાયરથી આપણે જોડીએ તો આપણો જે અવાજ છે એ આખા દૂર દૂર સુધી સંભળાતો હોય છે. તો એ શું થાય છે, આપણું જે સિગ્નલ છે, આપણે જે બોલીએ છીએ એ સિગ્નલને વિવર્ધિત કરે છે, અને વિવર્ધિત કરે છે એટલા માટે એમ્પ્લીફાયર સિગ્નલ કહેવાય. તો હવે તમે જુઓ તો કે આઉટપુટ પર એમ્પ્લીફાયર થયેલ સિગ્નલ એ બેઝ અવરોધ આરબી દ્વારા, કારણ કે આરબી ક્યાં જોડેલ છે, કલેક્ટર એટલે આઉટપુટ સાથે, અને આઉટપુટ સાથે જોડેલ હોવાથી આરબી દ્વારા ઇનપુટ ટર્મિનલમાં શું થાય છે, ફરીથી દાખલ થાય છે. ઓકે, હવે ફરીથી દાખલ થવાના કારણે કોમન એમીટર એમ્પ્લીફાયરમાં ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ વચ્ચે એક પાઈ જેટલો કયા તફાવત જોવા મળે છે મિત્રો. બંને સિગ્નલની લાઇન છે, બંને સિગ્નલનું જે પોઈન્ટ છે એ એક જોવા મળતું નથી. જનરલી સિગ્નલ આ રીતે હોય છે મિત્રો, આ રીતે બંને એક જ લાઇનમાં હોય છે, પરંતુ ઋણ ફીડબેક થવાના કારણે હવે આ જ સ્થિતિ આ રીતે નિર્માણ પામે છે મિત્રો. જો આ રીતે કોઈ સિગ્નલ હોય વોલ્ટેજ અને પ્રવાહ, તો જો અહીંયાથી આપણે તફાવત થઈ ગયો, તો આ જે અહીંયા જે છે એ પાઈ જેટલો શું થાય છે મિત્રો, તફાવત ઉત્પન્ન થાય છે. પરિણામે ફીડબેક થયેલ સિગ્નલ, ફીડબેક એટલે આઉટપુટથી ઇનપુટમાં પાછું જાય છે, તો ઇનપુટ ટર્મિનલને લાગુ પડેલ સિગ્નલની માત્રા ઘટે છે. એટલે કે જે સિગ્નલ વિવર્ધિત થયેલું છે એ ઇનપુટ સુધી પહોંચતા ફરીથી એની શું થાય, માત્રા ઘટી જાય છે, અને આ ઘટનાને મિત્રો ઋણ ફીડબેક કહે છે. તો મોસ્ટ ટાઈમ બી આ વચ્ચે એક ટોપિક છે નેગેટિવ ફીડબેક, એ તમે એકવાર ફરીથી જોઈ લેજો, કારણ કે આ પણ પૂછાવાની શક્યતા છે, તો તેને તમે તૈયાર કરજો. હવે આ પ્રકારના ફીડબેકથી, આ ઋણ ફીડબેકથી શું થાય છે, આઉટપુટ સિગ્નલની પણ માત્રા ઘટે છે. તો આ પણ એક ખામી થઈ ગઈ કલેક્ટર બેઝ બાયસ પરિપથ માટેની. નેક્સ્ટ, હવે તમે જુઓ નિવારણ, અને આપણે ક્વેશ્ચન હતો તો તમે આ ખામીનું મુશ્કેલી છે એનું નિવારણ કઈ રીતે લાવી શકો. ઓકે, આ એનું સોલ્યુશન છે. આ જે સર્કિટ છે એ શું છે, એનું સોલ્યુશન છે, એનું નિવારણ છે ગુજરાતીમાં કહીએ તો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે શું કરવાનું, મેઇન પ્રોબ્લેમ બેઝ અવરોધથી થયો હતો, કારણ કે બેઝ અવરોધની એ પ્રમાણે ગોઠવણી હતી ત્યારે. તો હવે શું કરીશું, તો બેઝ અવરોધ આરબી છે મિત્રો, એને તમારે બે ભાગમાં વહેંચી લેવાનું.
ઓકે, તો બે ભાગમાં વહેંચવાથી હવે તમારી જે આગળની સર્કિટ હતી એનું થોડું મોડિફિકેશન થશે, અને મોડિફિકેશન થવાને કારણે અહીં તમે જુઓ છો તમારો આરબી અડધો ભાગમાં વેચાઈ જાય છે, એટલે એનું મૂલ્ય શું થાય છે અડધું થઈ જાય છે, અને અડધું થવાના કારણે બે ભાગમાં વેચવાના કારણે તેમના જંક્શન અને ગ્રાઉન્ડ વચ્ચે, હવે મિત્રો જંક્શન અને ગ્રાઉન્ડ એટલે શું, તો આ જંક્શન થઈ ગયું ને આ ગ્રાઉન્ડ, તો એની વચ્ચે શું થશે, તો એમની વચ્ચે શું થશે, એક બાયપાસ કેપેસિટર જોડવામાં આવે છે, એટલે કે ફિલ્ટર વિશે તમે ભણ્યા જ છો સેમ 1માં આપણે, તો ફિલ્ટરિંગ થાય છે, તમારે શું કરવું પડશે, હવે એનું એક ફિલ્ટરિંગ કરવું પડશે, બરાબર. તો જંક્શન અને ગ્રાઉન્ડ વચ્ચે બાયપાસ કેપેસિટર જોડવામાં આવે છે, આથી આઉટપુટમાં એમ્પ્લીફાયર થયેલ સિગ્નલ હવે જે બેઝ પર પહોંચે છે, જે સિગ્નલની માત્રા ઘટે છે, હવે શું થાય છે, એટલે કે ઋણ ફીડબેકવાળું સિગ્નલ છે, ને ઋણ ફીડબેકવાળું સિગ્નલ છે એ હવે ઇનપુટ સુધી ડાયરેક્ટ નહીં પહોંચે, પણ પહેલાં ક્યાં જશે મિત્રો, કેપેસિટર થ્રુ જશે, એટલે કે અહીં તમારું વિવર્તિત થયેલ સિગ્નલ છે એ અહીંયા કેપેસિટરમાં જશે અને પછી ઇનપુટ સુધી પહોંચશે, અને આવી ઘટના થવાથી શું થાય છે કે એ જે સિગ્નલ છે આઉટપુટ થયેલું સિગ્નલ એ શું થશે, કેપેસિટર દ્વારા ગ્રાઉન્ડ થઈ જાય છે, આથી બેઝને શું થશે, ફક્ત ડીસી વોલ્ટેજ મળે છે, એટલે કે ઋણ ફીડબેકમાં જે ઇનપુટમાં જે સિગ્નલ પહોંચે છે એ કેવું હશે, આખું એસી ટાઈપ હશે, ઓકે, એસી ટાઈપ હશે એટલે એની આવૃત્તિ સતત બદલાયા કરતી હશે, અને આવું ન થવા માટે આપણે શું કરવું પડે, આ તમારી સામે જે સર્કિટ આપી છે એવું મોડિફિકેશન સર્કિટ બનાવવી પડે, અને એનાથી શું થશે કે જે આઉટપુટથી વિવર્જિત થયેલ સિગ્નલ છે, મોટું થયેલ સિગ્નલ એ એસી હશે, અને એસી સિગ્નલ એ કેપેસિટર દ્વારા શું થશે, ફિલ્ટર થશે, એટલે કે ગ્રાઉન્ડ થઈ જશે, આથી બેઝને ફરી પાછું શું મળશે, ડીસી વોલ્ટેજ જ મળશે, એટલે કે જે સિગ્નલ હશે એમાં ડીસી ઘટક જ હશે. આમ આ પ્રકારના પરિપથની મદદથી, કયા પ્રકારના પરિપથની મદદથી, અત્યારે તમે સામે જુઓ છો RB/2, એટલે કે આરબીને બે ભાગમાં વહેંચવાથી એસી ઘટકોની ફીડબેકની અસર, એટલે કે નેગેટિવ ફીડબેક, ઋણ ફીડબેકની અસરને નાબૂદ કરી શકાય છે, ઓકે. તો કલેક્ટર બેઝ પરિપથની ખામીઓ શું એ મેં તમને કઈ ખામી હોય છે, આઈસીએ નિયંત્રણ કરી શકાતો નથી, નેગેટિવ ફીડબેક ઉત્પન્ન થાય છે, અને એનું નિવારણ, એનું સોલ્યુશન એ તમને છેલ્લું જે અત્યારે જે પિક્ચર દેખાય છે એ સોલ્યુશન છે મિત્રો. તો આ થિયરી પૂર્ણ થાય છે, એકવાર ફરીથી આ થિયરીને તમે જોઈ લેજો, ઓકે મિત્રો, થેન્ક યુ.